જો ખેડૂત ભાઈ, આ વરસાદે કપાસની હાલત કરી ખરાબ. એ જુઓ કાંઈ દેખાય છે? કોક કોક ડેડા ઝીંડવા છે, બાકી ફાલ બાલ બધું ઉપાડી લીધું. જોલો આ ટમેટીની હાલત ખરાબ કરી નાખી, મરચીની હાલત ખરાબ કરી નાખી. જોવા વરસાદ પછીની ખેડૂતની હાલતને કપાસને ઠીક છે. આમાં કોક કોક ડેડા છે તો એ કદાચ એટલું મળશે, બાકી જોઈ લો કપાસની હાલત ખેડૂત ભાઈ. જો ટમેટી પણ સુકાઈ ગઈ, મરચી સુકાઈ ગઈ. બોલો મરચીની હાલત જો, ટમેટી, મરચી, કપાસ. એક ભાંગરા છે પોપૈયા. જો આ પોપૈયા રેડી થયા છે વરસાદ પછી. આમાં નળ નીકળે, એક જ નારી મારો બધાય નળ જોઈ લો. હાલો એ તો બધું ઠીક છે, પણ આ કપાસની હાલત જુઓ. માથડું કપા હતો આપણે. આ છે વાડી છે ધીરુભાઈની, આપણે ધીરુભાઈ પોપટભાઈ. કપાસ ટોપ હતો, પણ કપાસને જો નભરવો કરી નાખી ખાવ. કોઈ નજરમાં જ ન આવે એવો કરીને મૂકી દીધો. જોઈ લો, એક છાપું ન રહેવા દીધું વરસાદે. આમાં જુઓ જે માલ થઈ ગયો છે થઈ ગયો છે, બાકી જુઓ ક્યાંય કાંઈ ન મળે. કોઈ જગ્યાએ એક કઈ જગ્યાએ કાંઈ ન મળે. જો કપાસની હાલત જો ચૂથી નાખ્યો વરસાદે કપાસને. જો આ કપાસ આપણે ગામ ટોચ નહીં પણ એરિયા ટોચ હતો આપણો, એવો કપાસ હતો. જો કપાસની હાલત જો ખેડૂતભાઈ આ વરસાદે જોઈ લો. કપાસે બધું એક હરખો આમ થારી ફરે હતો, ટોપ કપાસ હતો. કારણ કપાસની પૂરું કરીને મૂકી દીધું વરસાદે. જોઈ લો, જોઈ લો કપાસની હાલત ખેડૂત ભાઈઓ. જેવા તેવા કોક છાપું રહ્યું છે અને કોક કેરી છે, બાકી હાવ હાલત ખરાબ કરી નાખી કપાસની વરસાદે. જો ખેડૂત ભાઈ, આ કપાસ છે આપણે ભાઈ ધીરુભાઈ પોપટભાઈ. જો ગામ દાદોડિયા, તાલુકો મોડી. જો એકદમ કપાસ ટોપ હતો. માથડા ઉપરનો કપાસ છે યાર, એ જોઈ લ્યો. કપાસનું પૂરું કરીને મૂકી દીધું, હાવ ન પૂરવું. હવે આને અત્યારથી વરસાદ રહી જાય તો હજી કંઈ વાંધો ન આવે. ફરીને દવા અને ખાતર નાખે ને થઈ જાય ઉપરનો ફાલ. બાકી નીચે તો બધું જો પૂરું જ કરીને મૂકી દીધું. ખાલી અમુક ફળ છે તે, બાકી જો હાવ હાલત ખરાબ કપાસની. કપા ફાલ ફૂલ અને કલરમાં બધી રીતે ટોપ હતો. જુઓ આજે તારીખ છે 9/9/2025. અત્યારનો વરસાદ આવ્યો, આ વરસાદ પછીની એકદમ કફોડી હાલત કપાસની. જો આમાં ખેડૂત શું કરે, ગમે એટલો ખર્ચો કરે તો ભગવાનને કાંઈ લેવા જ નથી દેવું. જો આખો છોડ એવડો, તમારી પાસે કાંઈ ન મળે. હા કોક ક્યાંક ડેડા દેખાય છે, જોઈ લો. કોક ડેડા છે આમાં. એ 10-12 મણનો વીઘો હવે વધીને આવ્યો. જો આ કપાસની હાલત ખેડૂત ભાઈઓ. કોને કપાસ બગડ્યો છે એ જરીક આમાં કહેજો કોમેન્ટ મારીને. જો અમે કહે અમારે ધીરુભાઈનો કપાસ હતો ટોપ, ગામ ટોચ નહીં એરિયા ટોચ હતો, એવો કપાસ હતો. આ કપાસનું બિયારણ હતું સેરાટ. જો પણ સેરાટની પથારી ફેરવી નાખી ભગવાને. જો તો આમાં તો વાંધો નથી. કોક અમુક છોડમાં માલ સારા છે, પણ માલ જ છે, ફાલ છે નહીં અત્યારે. તો અત્યારથી એમને પ્રભુ રહી જાય તો વાંધો ન આવે. ને કે પછી જો આ કેમ સૂઈ ગયા છે એમ સૂઈ જશે. એમાં માલ તો સારો જ છે, 25-30-40 ડેડા છે એકમાં. જો આ તો ધીરુભાઈનો કપાસ. જો એકદમ ખૂંચાઈ ગયેલો છે કપાસ. આમ જો પાંદ ઊંધા થઈ ગયા છે કપાસને, હાવ ઠમકો મૂળ જ નથી એવું લાગે છે. જુઓ અને વરસાદે પણ ધીમી ધારે ઘણો બધો પડી ગયો છે એમ. રસ્યો એક આમ તો 3 દિવસ પડ્યો ને. જો આવી સિચ્યુએશન કરી મૂકી દીધી કપાસની. એક છાપું તમને જોવા ન મળે કપાસની અંદર, ખાલી ડેડા છે તે
તે આ બાજુ તો આ તો થોડું વેરી સારું છે, માલ લઈ લીધો છે, બાકી અમુકને તો બચારાને સુકાઈ ગયા છે. આપણે આની પહેલાંનો વિડીયો મૂક્યો તેમાં તો સૌ કપાસ સુકાઈ ગયા છે. આને હજી અત્યારથી વરસાદ રહી જાય, દવા છાંટે ખાતર પાય તો આ તો હજી રંગમાં આવી જશે. ભલે પછી શિયાળો આવે તો ન થાય તો ઉનાળું કરવું, બાકી આ છોડ મોટા છે એટલે વાંધો ન આવે. જોઈ લો એકદમ મસ્ત કપાસ છે, પણ બચારાની હાલત હાવ વરસાદે ખરાબ કરી નાખી. આ બધું ખેડૂત સહન કરે, બાકી કોઈની તાકાત નથી. ખર્ચા કરીને છેલ્લે તો ભગવાન છેલ્લા 3 વર્ષથી આના પરિસ્થિતિ કરે છે ખેડૂતની. તો જોઈ લો, આ તો આપણે ધીરુભાઈનો કપાસ. જો હવે ઓછામાં પૂરો અત્યારે તડકો નીકળ્યો છે. હવે જોઈએ શું આગળ ઉપર થાય છે એનું. જો ગમે છોડમાં તમે જોશો, તમને ડેડા ઝીંડવા સિવાય કોઈ વસ્તુ નહીં, હાલ તો છે જ નહીં. જો આખા બોડા કરીને મૂકી દીધા ભગવાને કપાસના છોડને. ખાલી તમને અંદર જઈને ફાળા એ છે જ, બીજું કંઈ નહીં. જો મેં કીધું કે એકદમ એરિયા ટોચ કપાસ હતો. તો જોઈ લો મિત્રો, વરસાદ પછીની આ પરિસ્થિતિ છે સારા કપાસમાં. ચાલો હવે વિડીયોને આપીએ અહીંયા વિરામ.